નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબર જામનગરથી કરીશું। જામનગરના રજવાડુ રિસોર્ટમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ઇન્ડિયન આઇડલ યુતિકા વર્મા સાથે જામનગરવાસીઓએ ધૂળેટી મનાવી। તો આ જ વિષય પર હાલ સંવાદદાતા જામનગરથી કિંજલ કારસરી અમારી સાથે જોડાયા છે। કિંજલ, જામનગરમાં આમ તો તમામ લોકો આજે રંગોના આ પર્વમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ખાસ તો આ રજવાડુ રિસોર્ટની અંદર જે ઇન્ડિયન આઇડલ યુતિકા વર્મા સાથે ધૂળેટી ઉજવવામાં આવી રહી છે, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો ત્યાં? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે હાલ જામનગરમાં ધૂળેટીનો માહોલ જામ્યો છે। હું સીધા જ દ્રશ્યો દેખાડીશ। જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે યુવક યુવતીઓ છે તે ઝૂમી રહ્યા છે। આ ખાસ કરીને જે પ્રકારની વાત કરવામાં આવે હાલ અહીં મોટી સંખ્યામાં લોકો છે તે સવારથી જ આવ્યા છે। જે પ્રકારે ઇન્ડિયન આઇડલ ફેમ જે યુતિકા છે તે યુતિકા પણ આ જામનગરની મહેમાન છે અને ન્યૂઝ 18 સાથે યુતિકા છે। યુતિકા, आज होलिका जी ने कैसा माहौल रहा जामनगर में? वैसे जामनगर मेरा घर है, ये मेरा चौथा साल है जामनगर में, तो इट्स ऑलवेज गुड टू बी बैक हियर। बट 2 साल बाद जब हम निकले आज बाहर होली का ये त्योहार मनाने, तो मुझे बहुत अच्छा लग रहा है। आज होली के दिन एक बहुत बड़ा गीत हो जाए बढ़िया सा आपके दर्शकों के लिए। नजरें मिलते ही नजरों से नजरों को चुराए, कैसी हया तेरी जो तू पलकों को झुकाए, रब जो पोशीदा है उसको निहार तू, और जो गर्विदा है उसको टाले तू, तेरी झलक शर्फी श्रीवल्ली राम तक बर्फी। યુતિકાએ પોતાનું ગીત છે સંભળાવ્યું। અન્ય પણ લેડીઝ છે। કેવો માહોલ છે? આજે હોળીનો દિવસ છે। ધૂળેટી છે, ગુલાલ જ ગુલાલ છે। કેવા રંગે રમ્યા? બહુ જ મસ્ત, હવે રમવા આવ્યા છીએ। રંગે રમે છે। જે પ્રકારે જોવો છો યુવા અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં અહીં જે પ્રકારે છે તે રંગે રમી રહ્યા છે। હું સીધી જ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરાવીશ। હાલ જે યુવતીઓ છે કેવો માહોલ છે અત્યારે? क्या? कैसा माहौल है अभी? बहुत अच्छा माहौल है इधर, बहुत एंजॉय हो रहा है इधर। कैसा एंजॉय हो रहा है? एंजॉयमेंट केवो? बहुत एंजॉय हो रहा है। કેવો માહોલ છે? કેવી મજા છે? જે યુવતીઓ છે તે યુવતીઓના ચીથી કે ઇન્ડિયન આઇડલ ફેમ છે અત્યારે યુતિકા છે તે યુતિકા સાથે રંગે રમવાની મજા છે। જે લઈ રહ્યા છો જામનગરના રજવાડુ રિસોર્ટ ખાતે આજે સવારથી જ જે માહોલ જામ્યો છે। તો જામનગરનો તો માહોલ આપણે જોયો, જેમાં રજવાડુ રિસોર્ટમાં લોકો મન મૂકીને ઝૂમી રહ્યા છે। ત્યારે હવે આપણે લઈ જઈએ અમદાવાદ, જ્યાં સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે છે। વિભુ, અમદાવાદની અંદર આમ તો અલગ અલગ સોસાયટીઓમાં અને અલગ અલગ ક્લબોમાં પણ જબરજસ્ત ઉત્સાહ છે અને લોકો રંગોની છોડો ઉડાવી રહ્યા છે। આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું માહોલ જોવા મળી રહ્યો છે? રંગોનો ઉત્સવ છે અને અલગ અલગ રંગ છે તે જોવા મળી રહ્યા છે। લોકોએ અબીલ ગુલાલની છોડો ઉડાડી મજા લીધી, સાથે જ ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા, રેન ડાન્સની મજા લીધી અને ગરબા પણ કરીને આજની ધૂળેટીનો તહેવાર છે તે ઉજવ્યો છે। અમદાવાદ શહેરમાં જે પણ જગ્યાએ આયોજન છે તે સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું અને 1 વાગી ગયો છે, તેમ છતાં પણ લોકો ખૂબ જ ઝૂમી રહ્યા છે। હજુ પણ થાક્યા નથી? થાક લાગ્યો છે કે હજુ પણ ઝૂમવાના છો? સોરી, થાક લાગ્યો છે કે હજી પણ ઝૂમવાના છો? થાક લાગ્યો છે, ઉત્સાહ એટલો છે કે રમવું છે હજી। આપ ક્યાંથી આવ્યા છો? અહીંયા મણિનગરથી। આખું ગ્રુપ છો? હા, આખું ગ્રુપ છીએ અમે। કેવી મજા પડી ગઈ? બહુ જ મજા આવે છે અહીંયા, બહુ જ મજા આવે છે। થેન્ક યુ। લોકોમાં જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને એ ઉત્સાહ છે 2 વર્ષ બાદ જે ધૂળેટી કરવા મળી છે, રંગોનો ઉત્સવ કરવા મળ્યો છે અને તેને લઈને જ અત્યારે થાકી ગયા છે, તેમ છતાં પણ હજુ 1 વાગ્યા સુધી
સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ડીજે જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી લોકો છે તે ઝૂમવા માટે તૈયાર છે અને એક ડાન્સ કરી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે કોરોના પછી પહેલો તહેવાર એવો છે કે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. જી વિભુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ સંવાદદાતા દીપિકા ખુમાણ પણ મારી સાથે જોડાયેલા છે. દીપિકા, આપ કયા વિસ્તારમાં છો અને આજે ધૂળેટીના દિવસે કેવો માહોલ જોઈ રહ્યા છો આપ? બિલકુલ પંકજ, આપ જોઈ રહ્યા છો કે અહીં ફેક્ટરી ફોટો બનાવ્યા છે અને અમારા ગુજરાતી સેલિબ્રિટી આંકડામાં લોકોનો ઉત્સાહ બહુ જ છે. તો અમારી સાથે જાનકી હાય જાનકી, આ વખતે ધૂળેટી કેવી એન્જોય કરી રહ્યા છો? પણ તમે રંગોથી રંગાયા નથી. બહુ જ એન્જોય કરી રહી છું. હોળી આવીને ખૂબ ખુશ છું. મને બહુ જ મજા આવી રહી છે. લોકોનો ઉત્સાહ જોઈને, લોકોને જોઈને તો બહુ જ મજા કરી રહી છું. તમે તો રંગોથી બિલકુલ રંગાયા. હું આજે સવારે ધૂળેટી રમીને અહીંયા આવી છું, તો મેં સવારે રમી લીધું છે. નાનપણથી ધૂળેટી યાદ આવે. નાનપણમાં જે ધૂળેટીનો તહેવાર હતો એ કેવી રીતે એન્જોય કરતા હતા? મને યાદ છે, હજી પણ મારા ઘરની બહારની જે ગલી છે ત્યાં હું અને મારા જે કઝિન્સ છે, મારા સોસાયટીના જે ફ્રેન્ડ્સ છે, અમે બધા ભેગા થઈને ધૂળેટી રમતા. બલૂન્સ પેલા પાણીના હોય એકબીજા પર ફેંકતા, વોર થતી ને ઇટ વોઝ સો મચ ફન. જાનકી, ખાસ કરીને આજે તમે ન્યૂઝ 18 સાથે જોડાયેલા છો. ન્યૂઝ 18 તમામ દર્શકોને શું કહેશો આજે હોળીના પર્વ પર? ન્યૂઝ 18ના તમામ દર્શકોને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એન્જોય યોર ડે, ટેક પ્રિકોશન્સ બટ એન્જોય, હેવ ફન. થેન્ક યુ. નિહાર, આજે સેલિબ્રેશનનો માહોલ બમણો થયો છે કારણ કે ગુજરાતી સેલિબ્રિટી લોકો વચ્ચે આવે છે. શું કહેશો આજે સેલિબ્રિટીને? અમદાવાદમાં કેટલા સેલિબ્રિટી છે તમારા દરેક વેન્યુ ઉપર? અમદાવાદમાં ઘણી જગ્યાએ સેલિબ્રિટી બોલાવવામાં આવે છે અને લોકો સેલિબ્રિટીને જોઈને એક્સાઇટ થતા હોય છે. એમને મજા આવતી હોય છે. જેમને લોકો ટીવી પર જોતા હોય છે, એમને રિયલમાં જોવે તો એમને એક અલગ લેવલનું એન્ટરટેનમેન્ટ ને એક અલગ લેવલની મજા આવતી હોય. અને આજે અહીંયા કેવું માહોલ છે? એક્સપેક્ટેડ કરેલું કે આટલા બધા લોકો આવશે? ના, અમને એક્સપેક્ટેશન તો હતું કે આટલા બધા લોકો આવશે અને તમે માહોલ જોઈ શકો છો કે લોકો 2 વર્ષ પછી મન મૂકીને ડાન્સ કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. 2 વર્ષ પછી લોકો છે એન્જોય કરી રહ્યા છે. આપણે માહોલ પણ સેલિબ્રેશનના માહોલ સાથે, ડીજેના માહોલ સાથે લોકો પણ આપ જોતા માહોલ વચ્ચે ખાસ કરીને અમદાવાદીઓ છે તેઓ સ્પેશિયલી આવ્યા છે સેલિબ્રેશન માટે. અને એમાં પણ અત્યારે ઉત્તરાયણ હોય કે હોળી હોય કે ધૂળેટી હોય, અમદાવાદીઓ છે તેઓ ખાસ સેલિબ્રેશન કરતા હોય છે. અને સેલિબ્રેશન કેમ ના હોય, કારણ કે આ સેલિબ્રેશન તો ખાસ કરીને ધૂળેટીના તહેવાર પર ચાલતું હોય છે. ત્યારે અહીં તમામ લોકો છે મારી સાથે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે લોકો અહીં આવ્યા છે તેઓ ખાસ કરીને સેલિબ્રેશનમાં જોડાયા છે. મારી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે બી વાત કરીશું. આજે સેલિબ્રેશનમાં તમે જોડાયા છો, કેટલા વર્ષ પછી આ પ્રકારનો માહોલ ફરી પાછો 2019 જેવો જોવા મળ્યો? 2 વર્ષ કોરોના હતો તો હોળી સેલિબ્રેટ 2 વર્ષ કોરોના હતો તો હોળી સેલિબ્રેટ કરવાનો ચાન્સ જ નતો મળ્યો અને બહુ બધા રિસ્ટ્રિક્શન હતા. પણ હવે આ વર્ષે દિલ ખોલીને ફ્રીલી એન્જોય કરીએ છીએ. તો થેન્ક યુ કોરોના જવા માટે અને અમને ફ્રીલી એન્જોય કરાવવા માટે. બિલકુલ બિલકુલ, જે પ્રકારે અહીં અમદાવાદ શહેરની અંદર આ માહોલ છે તે માહોલ તો કરી રહ્યા છે, પરંતુ લોકો છે ફ્રી એન્ટ્રી દ્વારા પણ ખાસ કરીને આજે સેલિબ્રેશન કરી રહ્યા છે. કારણ કે ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે અહીં પહોંચ્યું ત્યારે અહીં તમામ લોકો છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદીઓમાં માહોલ જોવા મળ્યો હતો અને બહારથી સૌથી વધારે લોકો જોવા મળી રહ્યા હતા. ઘણા લોકો છે તેઓ ખાસ કરીને આજે જે ઓર્ગેનાઇઝર છે તેમણે ફ્રી એન્ટ્રી પણ રાખી છે, જેથી કરીને તમામ લોકો છે તે સેલિબ્રેશન કરી શકે અને સેલિબ્રેશનમાં જોડાઈ શકે. કારણ કે આ વખતે માહોલ એવો હતો કે લોકો આવતા ડરતા હતા. આ વખતે કોરોનાની વચ્ચે કેવી રીતે લોકો જવું, કોઈ થશે કે નહીં, કોરોના થશે તો શું થશે, તે તમામ અટકળો હજુ સુધી ચાલતી હતી. ત્યારે લોકો હવે આ સેલિબ્રેશનના માહોલ વચ્ચે ખાસ કરીને અહીં પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો છે ખાસ રેઇન ડાન્સ છે તે સેલિબ્રેટ કરી રહ્યા છે. જી દીપિકા, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. તો આપ જોઈ રહ્યા છો ધૂળેટીની ધૂમ જોવા મળી રહી છે. યુવક યુવતીઓ ગરબે ઝૂમી રહ્યા છે તો યંગસ્ટર્સ એકબીજાને કલર લગાવીને ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. રંગોના ઉત્સવની અંદર રંગાયું છે આખું ગુજરાત, આખું અમદાવાદ અને અમદાવાદીઓમાં પણ અલગ અલગ જે ક્લબો છે, અલગ અલગ
જે સોસાયટીઓમાં ગ્રુપ છે એ પણ આજે અલગ અલગ જગ્યાઓ પર સેલિબ્રેટ કરવા પહોંચ્યા છે. અમદાવાદથી વિભુ મારી સાથે લગાતાર જોડાયેલા છે. વિભુ, આ વખતે ક્લબોની અંદર સૌથી વધારે રંગોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે કે પછી જે સોસાયટીના અલગ અલગ ગ્રુપ છે એ પાર્ટી પ્લોટમાં જતા હોય છે ત્યાં વધારે રંગત જોવા મળી રહી છે? આપ શું જોઈ રહ્યા છો? કેસ ઘટી ગયા છે ને ત્યારબાદ જે ક્લબ છે તેમાં તો વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ચાલુ આ વર્ષે કર્ણાવતી રાજપથ આ ક્લબો દ્વારા આયોજન કરવામાં નથી આવ્યું અને તેના કારણે લોકોએ પોતાની સોસાયટીમાં આયોજન કરવામાં આવ્યું છે. એટલે અબીલ ગુલાલોની છોડો તો ઉડાડી, પરંતુ સોસાયટીમાં એ પણ જોયું કે ત્યાં રેન્સ ડાન્સની વ્યવસ્થા છે તે પહેલી વખત સોસાયટીમાં કરવામાં આવી અને કારણ કે કોરોનાના કારણે ઘણું બધું બદલાયું છે એટલે આ બદલાયેલો જે તહેવાર છે તે પણ જોવા મળ્યો કે હવે લોકો પોતાના સોસાયટીમાં જ તહેવાર ઉજવવા માટેની વ્યવસ્થા ક્લબ જેવી કરી રહ્યા છે. અત્યારે અમે જે છે ક્લબમાં ત્યાં પણ એક જે રેન ડાન્સ છે અને લોકો પોતાના જે સભ્યો છે તે આવે, તેમના પરિવાર સાથે આવે, મિત્રો સાથે આવે તે માટેની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી અને તેઓ પણ બધા જ લોકો રાહ જોઈ રહ્યા હતા કે હવે કોરોનાના કેસ ઓછા થાય અને તહેવારોની જે રોનક છે તે પરત આવે અને લોકો છે તે જે ઉત્સવ છે તે ખૂબ જ ધામધૂમથી ઉજવી શકે. આપ ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી, નારણપુરા. ફેમિલી સાથે આવ્યા છો? પહેલી ફેર એવું થયું કે 2 વર્ષ બાદ આટલો મસ્ત તહેવાર. Yes, of course, we have enjoyed lot. હેપી હોલી. Thank you, same to you, happy Holi. અત્યારે જે લોકો છે કે રેન ડાન્સ કરી રહ્યા છે છેલ્લે પણ લોકો એવું કહી રહ્યા છે કે 2 વર્ષ બાદ તેઓના પરિવાર સાથે, મિત્રો સર્કલ સાથે આ તહેવારોની ધામધૂમથી ઉજવણી છે તે કરવા મળી છે અને હવે જ છે તમામ તહેવારો છે હવે આવી જ રીતે ઉજવી શકે તેવું પણ લોકો માની રહ્યા છે કે કોરોના હવે જાય અને તમામ તહેવારોની રોનક પરત ફરે. બીજી ખાસ વાત વિભુ એ પણ જોવા મળી છે કે અમદાવાદના જે તમામ પાર્ટી પ્લોટ હતા એ પણ બહુ જલ્દી બુક થઈ ગયા હતા કારણ કે ક્લબોની અંદર આયોજન નહોતું કરવામાં આવ્યું અને એટલા માટે જ બધા જ પાર્ટી પ્લોટની અંદર યંગસ્ટર્સની જબરજસ્ત ભીડ પણ જોવા મળી રહી છે. પાર્ટી પ્લોટમાં, ક્લબમાં, સોસાયટીઓમાં તમામ જગ્યાએ છે તે તહેવારોની ઉજવણી થતી હતી, પરંતુ જે 2 વર્ષમાં તો આપણે જે પણ તહેવારો ઉજવ્યા છે તે ગાઈડલાઈન સાથે ઉજવવા પડ્યા હતા. પરંતુ પહેલી ફેર એવું બન્યું કે જે ધૂળેટીના તહેવારોમાં લોકોને મન મૂકી અને તહેવાર ઉજવવાની છૂટછાટ સરકારે આપવા દેવામાં આવી હતી કારણ કે અત્યારે જે રીતે પરિસ્થિતિ છે કે કેસ ઓછા થઈ ગયા અને તેના કારણે લોકોમાં પણ ઉત્સાહ હતો કે હવે છૂટછાટ આપી દે સરકાર અને તમામ લોકો ઉજવે. પરંતુ અત્યારે પણ આપ જોઈ શકો છો કે કોઈ પણ તહેવાર હોય છે ત્યારે ગુજરાતીઓ ગરબા ન ગાય તો એ તહેવાર અધૂરો રહી જતો હોય છે. રેન્સ ડાન્સ કર્યો, અબીલ ગુલાલથી લોકો રમ્યા, એકબીજાને કલર લગાવીને રમ્યા અને પરંતુ અત્યારે છેલ્લે હવે લોકો ગરબા કરી અને આ ધામધૂમથી ધૂળેટીની ઉજવણી છે તે કરી રહ્યા છે. એટલે કે રેન ડાન્સ સાથે હવે અત્યારે ગરબાની મોજ છે તે લોકો લઈ રહ્યા છે. જી વિભુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો અહીંયા દર્શકો જોઈ રહ્યા છે અને તમામને ફરી એકવાર જણાવી દઈએ કે અમદાવાદમાં રંગોત્સવ પર્વ જે છે એ આખું અમદાવાદ જાણે રંગોના આ પર્વમાં રંગાઈ ગયું હોય એ પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સેલિબ્રિટીઓ પણ અલગ અલગ જગ્યાએ આવી રહ્યા છે અને લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે. આ ધૂળેટી પર્વ એવું છે કે જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ આ પર્વની અંદર રંગે ચંગે ભાગ લેતું હોય છે. ક્યાંક ડીજેના તાલે યંગસ્ટર્સ નાચતા હોય છે તો ક્યાંક મહિલાઓ, યુવતીઓ ગરબે ઝૂમી રહી છે. ધૂળેટી પર્વને અલગ અલગ રીતે મનાવવામાં આવતો હોય છે. રાજકોટની અંદર તમે જુઓ તો રાજકોટમાં તો આમ પણ રંગીલું રાજકોટ કહેવાય છે, ત્યારે સૌરાષ્ટ્રભરની અંદર ધૂળેટી પર્વની ઉજવણી જે છે એ રંગે ચંગે થતી હોય છે. જામનગરના રજવાડું રિસોર્ટના દ્રશ્યો અમે થોડીવાર પહેલા જ આપને બતાવ્યા અને ફરી એક વખત આપને બતાવી દઈએ, જ્યાં અદ્ભુત રેન ડાન્સ પણ થયો. ઇન્ડિયન આઇડલ યુતિકા વર્મા અહીંયા જામનગર વાસીઓનો ઉત્સાહ વધારવા ખાસ આવી પહોંચી છે અને સવારથી જ અહીંયા જબરજસ્ત ઉત્સાહ લોકોની અંદર દેખાઈ રહ્યો છે. રંગોનો પર્વ છે ત્યારે લોકોનો ઉત્સાહ વધારવા માટે અહીંયા ઇન્ડિયન આઇડલ યુતિકા વર્મા પણ પહોંચી છે. લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જામનગર વાસીઓ કેટલી મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે અને એમનો ઉત્સાહ વધારવા માટે ઇન્ડિયન આઇડલ
યુતિકા વર્મા પણ અહીંયા પહોંચી છે. તો આ તો જામનગરની વાત છે. હવે ફરી એકવાર આપને લઈ જઉં અમદાવાદ, જ્યાં સંવાદદાતા દીપિકા કુમાર લગાતાર મારી સાથે જોડાયેલા છે. દીપિકા, આપ જે વિસ્તારથી જે દ્રશ્યો બતાવ્યા છે રંગોત્સવના, જે લોકો ત્યાં પહોંચ્યા છે ધૂળેટી મનાવવા માટે, રંગોનું પર્વ મનાવવા માટે, એમની પાસેથી જરા જાણવાનો પ્રયત્ન કરશો કે 2 વર્ષ તો કોરોના કાળના રહ્યા, આ વખતે એમણે કઈ રીતે ખાસ ધૂળેટી એમના માટે રહી, આજનો દિવસ કઈ રીતે એમના માટે ખાસ રહ્યો? જી દીપિકા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. દર્શકોને આ 4 અલગ અલગ તસવીરો બતાવી દઈએ. એક તરફ રાજકીય નેતાઓ છે, એ પણ હાલ રંગોત્સવમાં રંગાયેલા છે. નેતાઓએ પણ આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે. તો ધર્મ સ્થળો પર ભાવિકોની પણ ભારે ભીડ જોવા મળી રહી છે. પછી એ સારંગપુર હોય, ડાકોર હોય, દ્વારિકા નગરી હોય કે શામળાજી હોય, આ સ્થળો પર પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ભગવાન સાથે હોળી મનાવી રહ્યા છે, ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે. રંગોત્સવમાં ભગવાનને પણ રંગની છોડો ઉડાવી રહ્યા છે. તો કલાકારો પણ અત્યારે ઉજવણીમાં પહોંચ્યા છે. જામનગરમાં પણ અને અમદાવાદમાં પણ અલગ અલગ સેલિબ્રિટીઝ ક્લબોની અંદર અને પાર્ટી પ્લોટમાં લોકોનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યા છે. તો રંગોત્સવમાં હાલ તો આખું ગુજરાત રંગાયેલું છે. ડાકોરની હવાઓમાં પણ ભક્તિનો રંગ ભરાયેલો છે. તો અમદાવાદના અલગ અલગ ગલીઓની અંદર પણ આજે ભક્તિનો અને સાથે સાથે ઉત્સવનો જે રંગ છે એ ભળેલો જોવા મળી રહ્યો છે. વેલકમ બેક. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દીકરા આરુષનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં નાનકડો આરુષ એક રેપ સોંગ ગાઈ રહ્યો છે. ગુજરાતી છું, ગુજરાતી રહીશ નામના આ રેપ સોંગમાં ગાતા આરૂપનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વિડીયોને લાઇક અને શેર પણ કરી રહ્યા છે.